નમસ્કાર મિત્રો, તાપી જિલ્લાની એકમાત્ર નંબર 1 ન્યૂઝ ચેનલ સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચાર નિહાળો। વ્યારા તાલુકાના ખોડ તળાવ ગામેથી વન વિભાગે ખેરના લાકડાની તસ્કરી કરતા ઇસમોને ઝડપી લીધા। તાપી જિલ્લાના વ્યારા વન વિભાગના રેન્જના અધિકારીઓ તેમજ કર્મચારીઓ દ્વારા ખોડ તળાવ ગામેથી ખેરના લાકડાની તસ્કરી કરતા ઇસમોને ઝડપી લીધા છે, જેમાં ટ્રક સહિતનો મુદ્દામાલ કબજે કરાયો છે। જે ગુનામાં વન વિભાગે મજીદ નરુદ્દીન મલેક અને ટ્રક ડ્રાઈવર અનિલ ગુપ્તાને ઝડપી લઈ અન્ય આરોપી ફરાર થતા વન વિભાગે તેમની શોધખોળ હાથ ધરી છે, જે માહિતી 4 કલાકે મળી હતી। ડોલવણ તાલુકાના ધામણદેવી ગામના જંગલમાં પ્રેમીએ લગ્ન કરવાની ના પાડતા પ્રેમિકાએ ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું। તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના ધામણદેવી ગામના જંગલ વિસ્તારમાં રુચિ ચૌધરી નામની યુવતીએ ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું છે, જેમાં પ્રેમી અભિષેક ગામેતું કોઈ બીજી છોકરી સાથે પ્રેમ સંબંધ હોય, જેને લઈ તેની સાથે વાત બંધ કરતા અને લગ્ન કરવાની ના પાડતા યુવતીએ ઝેરી દવા પી જીવન ટૂંકાવતા અભિષેક ગામેત વિરુદ્ધ પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે, જે માહિતી શનિવારના રોજ 2 કલાકે મળી હતી। વ્યારા કોલેજના મેદાન ખાતે કલેક્ટરની હાજરીમાં ખેલ મહાકુંભ અંતર્ગત કાર્યક્રમ યોજાયો। તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલ કોલેજના મેદાનમાં કલેક્ટર અને રમતગમત અધિકારીની હાજરીમાં રાજ્ય કક્ષાની ખેલ મહાકુંભ અંતર્ગત સ્પર્ધા યોજાઈ હતી, જ્યાં વિવિધ જિલ્લાના સ્પર્ધકોએ ભાગ લીધો હતો, જે માહિતી શનિવારના રોજ 12 કલાકે મળી હતી। વ્યારા તાલુકાના બેડકુવા દૂર ગામની સીમમાં અજાણ્યા રિક્ષા ચાલકે બાઇક ચાલકને અડફેટી લીધો। તાપી જિલ્લાના વ્યારા તાલુકાના બેડકુવા દૂર ગામની સીમમાં અજાણ્યા રિક્ષા ચાલકે રિક્ષા રોંગ સાઈડમાં હંકારી લઈ બાઇક ચાલક આનંદ ચૌધરીને અડફેટે લઈ અકસ્માત કર્યો હતો, જેમાં તેમને ઈજા પહોંચતા સારવાર અર્થે લઈ જવામાં આવ્યો હતો। બનાવને લઈ કાકરાપાર પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે, જે માહિતી શનિવારના રોજ 3 કલાકે મળી હતી। વાલોડ તાલુકાના બાજીપુરા નજીકથી તરબૂચની આડમાં લઈ જવાતો વિદેશી દારૂ ઝડપાયો। તાપી જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફના માણસોને મળેલી બાતમીના આધારે બાજીપુરા નજીકથી પિકઅપ ગાડીમાં તરબૂચની આડમાં લઈ જવામાં આવતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો હતો, જેમાં શોએબ મુસ્તાક શેખને ઝડપી મુકેશ નામના ઈસમને વોન્ટેડ જાહેર કરી કુલ 6,09,000નો મુદ્દામાલ કબજે લઈ કાર્યવાહી હાથ ધરી છે, જે માહિતી શનિવારના રોજ 1 કલાકે મળી હતી। વાલોડ હિન્દુ સંગઠન દ્વારા આનંદ વિહાર નજીકથી આતંકવાદી હુમલાના વિરોધમાં રેલી કાઢવામાં આવી। તાપી જિલ્લાના વાલોડ હિન્દુ સંગઠન દ્વારા જમ્મુ કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓને ટાર્ગેટ બનાવી કાયરતાપૂર્વક કરાયેલા આતંકવાદી હુમલાને લઈ વિરોધ કરાયો હતો। બાદમાં મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી, જ્યાં લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। જે કાર્યક્રમ શુક્રવારના રોજ રાત્રિ દરમિયાન યોજાયો હતો, જેની માહિતી શનિવારના રોજ 11 કલાકે મળી હતી। વ્યારા તાલુકાના પનિયારી ગામની સીમમાં પોતાના ખેતરમાં અગમ્ય કારણસર દવા પી લેતા સારવાર દરમિયાન મોત નીપજ્યું। તાપી જિલ્લાના વ્યારા તાલુકાના પનિયારી ગામની સીમમાં આવેલ ખેતરમાં હેતલ ગામિત નામની મહિલાએ ભીંડામાં નાખવાની દવા અગમ્ય કારણસર પી લેતા સારવાર અર્થે ખસેડવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થતાં પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે, જે માહિતી શનિવારના રોજ 12 કલાકે મળી હતી। તાપી જિલ્લા પોલીસ વિભાગ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું। તાપી જિલ્લાના પોલીસ વિભાગ દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેમાં તાપી જિલ્લાની હોટલમાં રોકાતા મુસાફરોની નોંધ ફરજિયાતપણે પથિક એપમાં કરવાની રહેશે, જે અંતર્ગત અલગ અલગ મુદ્દા આવરી લઈ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જે માહિતી 3 કલાકે મળી હતી। વ્યારા તાલુકાના માલોઠા ગામની મહિલાએ ઘરે દવા પી લેતા સારવાર અર્થે ખસેડવામાં આવી। તાપી જિલ્લાના વ્યારા તાલુકાના માલોઠા ગામે રહેતા મહિલા સંગીતાબેન ચૌધરીએ અગમ્ય કારણસર તેમના ઘરે દવા પી લીધી હતી। બનાવની જાણ પરિવારના સભ્યોને થતાં મહિલાને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જે માહિતી શનિવારના રોજ 12 કલાકે મળી હતી। સમયક્રાંતિ ન્યૂઝ ચેનલમાં તાપીના સમાચાર મેળવવા માટે ચેનલને યુટ્યુબમાં જઈ સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો અને લિંક તમારા મિત્રોમાં શેર કરશો। આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને અપડેટ સાથે। આભાર।